નેત્રાદિની શોભા જોવા સારું દર્પણમાં દર્શન ન કરો, ફક્ત ઊંધો તિલક કરવાનું હોય ત્યારે એમ કે દર્પણનો ઉપયોગ કરવો. હવે આગળ જઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અન્ય નિંદાનો ત્યાગ કરો, પગરખા પહેરો નહીં. જે બ્રહ્મચારી હોય એને કોઈની નિંદા ના કરવી, પગરખા પહેરવા નહીં. નિંદા કામ પણ કોઈએ ના કરવી. કોઈની છત્ર ધારણ કરો નહીં, માથા ઉપર છત્ર નહીં ધારણ કરવાનું. બરાબર. હે પુત્ર, કોઈ પણ પ્રાણીની હિંસા તો વાણી થકી પણ તમો કરશો નહીં. એટલે મન, વચન અને કર્મ ત્રણ રીતે એમ કે હિંસા થતી હોય, એમાં એમ કે વાણી થકી ના કરવી. એટલે કોઈને એવા શબ્દ ના બોલવા, કડવા વચન ના બોલવા, કટુ વચન ના બોલવા. કોઈની એમ કે જે કોઈ ખામી હોય, બરાબર, શારીરિક ખામી હોય, સામાજિક આર્થિક રીતે કોઈ નબળો હોય તો એની એમ કે ખીલ્લી ઉડાડવી નહીં, એની મસ્કરી કરવી નહીં, કે જેને કરીને પેલાને દુઃખ થાય. એટલે એ શું છે? વાણીથી કરેલી હિંસા છે. મનથી કરેલી હિંસા એટલે કેવું કે મનમાં પણ કોઈનો ભૂંડો ઘાટ કરવો નહીં કે આનું ભૂંડું થઈ જાય. એ મનથી કરેલી હિંસા છે. અને કર્મે કરીને એટલે જાતે એમ કે સાક્ષાત હાથથી પગથી કોઈની ઉપર પ્રહાર કરે, એ મનસા વચના કર્મણા એટલે કર્મથી કરેલી હિંસા છે. એટલે ત્રણેય પ્રકારે હિંસા કરવાની ના પાડેલી. પ્રાણીને પીડા કરવી તે હિંસા જ કહેવાય. દુઃખ થાય તે પીડન કહેવાય. તે તો વાણી વડે કઠોર ભાષણાદિકથી પણ સંભવે છે, માટે તે પણ ન કરવું એમ ઉપદેશ કરે છે. કઠોર ભાષણ એવું ના કરવું કે જેને કરીને એમ કે બીજાની હિંસા થાય, બીજાને દુઃખ થાય. જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી, એનો મતલબ આ જ થઈ જાય છે કે જે કોઈ પર દુઃખ હોય, બીજાનું દુઃખ હોય એ સહન ન કરવું, અને એનું દુઃખ નિવારણ કરવા માટે જે કંઈ પોતાથી બની શકે એ કરવું, એવા પ્રયત્ન કરવા. બીજી વાત કે પોતે એમ કે અતિશય મૃદુ, સાધુનો સ્વભાવ કેવો હોય? મૃદુ, માખણ જેવો સ્વભાવ. કે ભાઈ બીજા જે કોઈ એમ કે સામેવાળા વ્યક્તિઓ હોય, અસુરી જીવાત્મા હોય ને એ ઉત્પીડન કરે તો પણ એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ના કરવો. બરાબર. તથા પોતાની પણ હિંસા ન જ કરવી. કેવળ પરપીડા માત્ર જ હિંસા નથી, પણ પ્રાણી પીડન માત્ર હિંસા છે. એટલે પોતાની હિંસા પોતે જાતે પણ ન કરવી. એટલે આત્મઘાત તો તીર્થના વિશે પણ ન કરવો. આવું શ્રીજી મહારાજે કહ્યું છે ને. એટલે પોતે પોતાની હિંસા ન કરવી. એટલે કોઈ પણ પ્રાણી પીડન માત્ર એટલે પોતે પોતાનું ને બીજાની કોઈની પણ હિંસા કરવાની ના પાડી. મુક્તિ માટે મંદ અધિકારીઓને ઉદ્દેશીને ગંગાદીપમાં તનુત્યાગરૂપ મરણ કહેલું છે. આવું પીડન પોતાનું પણ ન જ કરવું, કુસંગ તો કદાપી કરશો નહીં. એટલે ઘણા લોકો પહેલાં એમ કે કાશીએ કરવત મુકાવા જતા હતા. કારણ કે કાશીમાં હું પેલો એક ખાડા જેવું છે, ત્યાં એમ કે માથું મુકાવે અને કરવત મરાઈ જાય એટલે સીધું ડોકું તમારું ગંગા નદીમાં પડે. એવું હતું, એવું કરાવતા હતા લોકો પહેલાં. હા, શું અત્યારે પણ એ જગ્યા છે કાશીમાં, એ જગ્યા અત્યારે પણ છે. આપણે કરવત નહીં મૂકતા ત્યાં, પહેલાં એવી રીતે કાશીએ કરવત મુકાવતા હતા. હા, એટલે લોકો કાશીનું મરણ એટલે ત્યાં શું ગંગામાં સીધું પેલાનું મસ્તક પડે એટલે એમ કે એનું કલ્યાણ થઈ જાય. પણ ભગવાને શ્રીજી મહારાજે ના પાડી તો ભાઈ પોતે ચોખ્ખું લખેલું છે કે શું? મંદ અધિકારીઓ. કારણ કે આવું કોણ કરે? મંદ હોય, જે સાધન કર્યા નહીં હોય, ભજન નહીં કર્યું હોય, અને એને લાગે કે આપણો કંઈ મોક્ષ થાય એવો નથી, એવા મંદ માણસ હોય તો આવી રીતે કરી નાખે એમ તનુત્યાગ. પછી શું કહ્યું? આવું પીડન પોતાનું પણ ન જ કરવું, કુસંગ તો કદાપી કરવો નહીં. જે કુસંગ છે એ પણ કદાપી કરવો નહીં. બરાબર. પછી પત્રાદિકથી નહીં વ્યવધાન કરેલા ભૂતળ ઉપર પત્રાદિકને મૂકીને તથા કાંસાના પાત્રમાં ભોજન ક્યારેય પણ કરશો નહીં. કાંસાનું પાત્ર હોય તે કાના માટે છે? સદગ્રહસ્થ માટે છે. અને પતરા હોય તે પણ બધા કેવા છે? ગ્રહસ્થ માટે અને બીજા લોકો માટે છે. જે ત્યાગી છે એને તો પેલા એમાં જ ખાવાનું હોય. બરાબર. શું કહેવાય એને? પેલું હોય ને મૃતિકા પાત્ર બનેલું હોય ને પેલું, એમાં ખાવાનું હોય. બધું ભેળું કરીને ખાય ને એ. હા, પત્રાદિક પર નહીં વ્યવધાન કરેલા ભૂતળ ઉપર પાત્રાદિકને મૂકીને, એટલે શું? પત્રાદિકથી નહીં વ્યવધાન કરેલા ભૂતળ ઉપર પાત્રાદિકને મૂકીને તથા કાંસાના પાત્રમાં ભોજન ક્યારેય નહીં કરશો. એટલે પત્રાદિકની ઉપર પેલું પાત્ર મૂકીને પણ નહીં જમવાનું એમ. એટલે પેલા આપણે થાળી લઈએ, થાળીની અંદર અલગ અલગ વાટકીઓ ને બધું નહીં લેતા, એની અંદર બધું લઈને નહીં જમતા, એવી રીતે નહીં જમવાનું એમ. પેલું આસન લેવાનું, મૃતિકા પાત્ર ને એમાં બધું ભેળું કરીને જમી લેવાનું. તમો તાંબુળ ચવણ પણ ન કરો. બરાબર. એટલે આ બધું જે આપણે પાન ખાઈને હા ભગવાનને કહે છે, ધર્મદેવ ઉપદેશ આપે છે. બ્રહ્મચર્ય આશ્રમના બધા નિયમો છે. એટલે જ્યારે જનોઈ સંસ્કાર કરે ત્યારે આ બધા નિયમો ગુરુ શિષ્યને આપે. ધર્મદેવ અહીંયા ગુરુ તરીકે છે.
ભાંગ્ય ગાંજો અફીણાદિક અપેયનું પાન ન કરો. અપેય એટલે જે ન પીવાય એવું, બરાબર. એટલે ભાંગ્ય જે છે એટલે ભાંગ આપણે કહીએ છીએ, ગાંજો પણ તમને બધાને ખબર જ હશે. અને અફીણ આ બધું કેવું છે, મગજ ભમાઈ નાખે એવું છે, બરાબર. એટલે એ બધું ન પીવું, એ બધું અપેય છે. ડુંગળી લસણ આદિ અભક્ષ્યનું ભક્ષણ ન કરવાનું. ડુંગળીના લસણ કેવા કયા? અભક્ષ્ય એટલે જેનું ભક્ષણ ન થાય એવા. પછી લખ્યું ધૂત્યાદિ વ્યસનને વર્જી મૂકો, એટલે જુગાર આદિ જે કોઈ વ્યસન હોય એને મૂકી દેવાના, એ કરતા હોય તો કોઈ એમ. ગાયો, વિપ્રો, ગંગાદી તીર્થો, વિષ્ણુ વગેરે દેવો, સાધુઓ, સાધ્વી સ્ત્રીઓ, સત્શાસ્ત્ર આ સર્વેની નિંદા ક્યારેય પણ ન કરવી, બરાબર. આ બધાને મુખ્યપણે કયા છે. એક તો ગાયની નિંદા ના કરવી. ગાય ગમે તેવી હોય પણ દૂધ ન દેતી હોય, એની અવસ્થા થઈ ગઈ તો પણ એની નિંદા ના કરવી, બરાબર. વિપ્રો એટલે બ્રાહ્મણ પણ ગમે તેવો હોય પણ એની નિંદા આપણે ના કરવી. તીર્થ જે કયા? ગંગાદી, એની નિંદા ના કરવી કે ભાઈ અહીંયા બહુ ગંદુ છે ને, હવે અહીંયા આમ છે ને તેમ છે ને, એ બધું આપણે કંઈ લેવા દેવા નથી. વિષ્ણુ વગેરે દેવો, દેવતાઓની પણ કોઈ પણ પ્રકારની નિંદા કરવી નહીં. સાધુ જે હોય તેની પણ નિંદા ના કરવી. અને સાધ્વી સ્ત્રીઓ એટલે સ્ત્રીલિંગમાં જે કહ્યું છે. અને સત્શાસ્ત્રો, મહારાજે જે સત્શાસ્ત્રો કયા એમની નિંદા ક્યારેય કરવી નહીં. યદ્યપિ નિંદા માત્ર ત્યાજ્ય છે, તથાપિ ગો વિપ્રાદિકની નિંદા વિશેષપણે અનર્થ અર્થે થાય છે, માટે વિશેષપણે અહીં નહીં કરવાની કહે છે. નિંદા કોઈની જ નહીં કરવાની. પણ ગાય છે, વિપ્ર છે, આ બધાની નિંદા કરવાથી શું વધારે પડતું તમને પાપ થાય, અને એ વધારે પડતી એમ કે તમારી અધોગતિ કરનારું છે, એ કરવાની જ નહીં. એ સૂત, કૌપિન, કટિસૂત્ર, મેખલા, મૃગચર્મ, ઉપવીત, દંડ, કમંડળું, ભિક્ષાપાત્ર વગેરે બ્રહ્મચર્યાશ્રમના ચિહ્નો તમે નિત્ય ધારણ કરો, ત્યાગ ના કરો. આ બધી વસ્તુ બ્રહ્મચર્યાશ્રમના નિયમમાં આવે, એનો કદાપી ત્યાગ કરવાનો નહીં, બરાબર. સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, સમિધા દાનરૂપ હોમ, સ્વાધ્યાય, દેવપિત્રાદિ તર્પણ અને યથાશક્તિ વિષ્ણુ પૂજન પ્રતિદિન તમો કરો. આ બધી વસ્તુ સવારનું પહેલું પવિત્ર સ્નાન કહ્યું તે, પછી પાછું બીજું કહ્યું તે ત્રિકાળ સંધ્યામાં ત્રિકાળ સ્નાન, એ પ્રમાણે ત્રિકાળ સંધ્યા. ગાયત્રીનો જપ તે આપણે જોઈ લીધો. સમિધાદાનો રૂપ એટલે સમિત નાખીને પેલો જે હોમ કરવાનો તે. પછી સ્વાધ્યાય એટલે જે એમ કહે કે પુસ્તકો હોય એનો અનુક્રમ પ્રમાણે એમ કહે કે અધ્યયન કરવું તે. દેવતાઓ અને પિતૃ એ લોકોને રોજે રોજનું રોજ તર્પણ આપવાનું તે. અને યથાશક્તિ તમારે ભગવાન વિષ્ણુ સાક્ષાતથી પેલી મૂર્તિ જે હોય એનું પૂજન કરવાનું. આટલા નિયમ બ્રહ્મચારીને કાયમ માટે છે. તથા વિષ્ણુની શ્રવણાદિ નવદા ભક્તિ સદાય કરો. 9 પ્રકારની જે ભક્તિ કઈ તે કાયમ કરવી. મહારાજે કહ્યું ને વ્યર્થ કાર નિગમન કરવો નહીં, એટલે ભગવાન વિષ્ણુની જેમ કે નવદા ભક્તિ એ કાયમ કર્યા કરવી. આ પ્રકરણમાં સાધારણ અને અસાધારણ ધર્મો હિત અવબોધ પ્રસંગથી ઉપદેશ કર્યા છે, માટે અપ્રકૃત કાંઈ પણ નથી, બરાબર. એટલે શું અહીંયા જે કહ્યું તે સાધારણ અસાધારણ બંને નિયમ અહીંયા કહી દીધા છે. હિત અવબોધ પ્રસંગથી એટલે હિત અવબોધ એટલે શું? હિત કરવાના બોધથી કરેલા છે, માટે અપ્રકૃત કંઈ પણ નથી. અપ્રકૃત એટલે કેવું? પ્રાકૃત એટલે અહીંયાનું માયાનું. અપ્રકૃત એટલે કેવું? કંઈ પણ નથી. એટલે પ્રાકૃત કંઈ પણ નથી એવું એમ. અપ્રાકૃત નથી એટલે બધું જે થાય એવું છે ને શાસ્ત્રમાં કહેલું એવું છે એમ, બરાબર. પેલું આપણે કહીએ ને ગપ્પે ગપ્પા નથી એમ, બધું મોટાઓએ માનેલું છે અને શાસ્ત્રની અંદરના ચરિત્ર છે. એ રાજન આવી રીતે તાતે સુબોધ દીધેલા. સુબોધ એટલે સારો બોધ આપેલો હોય તે. સ્વેચ્છાથી જ બટુવેશ ધારી રહેલા શ્રી હરિકૃષ્ણ પિતાએ કહેલા પ્રત્યેક પ્રેયસ પ્રત્યે બાઢમ એમ બોલ્યા. બાઢમ એટલે સારું સારું એમ, કરીશું એમ. ત્યાર પછી બટુકે ઊંચા 2 બાહુ કરીને સૂર્યનું ઉપસ્થાન કર્યું, બરાબર. આમ કરીને 2 બાહુ ઊંચા કરીને સૂર્યનારાયણનું ઉપસ્થાન કર્યું. પછી અગ્નિની પ્રદક્ષિણા કરી, જે અગ્નિ હોય તેની પ્રદક્ષિણા કરી. એ નરેશ માતર મેવાગ્રે એવું વચન છે, માટે પ્રથમ પોતાની માતા પ્રત્યે ભિક્ષાન દેહી એમ કહીને ભિક્ષા માંગી. એટલે સૂત શ્રી હરિ બતુને માતા ભક્તિએ પ્રથમ ભક્તિથી ભિક્ષા આપી. એટલે માતા પાસે પ્રથમ બ્રહ્મચારી હોય તો ભિક્ષા માંગે અને માતા એને ભિક્ષા આપે. એટલે પછી એનો બ્રહ્મચર્યાશ્રમમાં વ્યવસ્થિત સીધી રીતે આ પ્રવેશ થયો. એ પછી બીજી સુવાસિની આદિ એટલે જ્યેષ્ઠ ભ્રાતાની પત્ની એટલે ભાભી, સુવાસિની ભાભી આદિ સુહદ સ્ત્રીઓએ યથાક્રમે સ્નેહ સહિત ભિક્ષા આપી. એ બધીએ ભગવાનને ભિક્ષા આપી. ભિક્ષા જેમને મળી છે એવા બટુ શ્રી હરિએ તે ભિક્ષા પ્રાપ્ત અન્ન આચાર્ય વૈયને અર્પણ કરીને તેમની અનુમતિથી સ્વાર્થ સારું સ્વીકાર કર્યું. એટલે જે ભિક્ષા પાત્રમાં ઘણી બધી વસ્તુઓ મળી હતી એટલે એમને તો કંઈ કામની હતી નહીં,
એટલે એમણે શું કર્યું, પોતાના આચાર્યને અર્પણ કરી દીધી અને બાકીની જે થોડી ઘણી વધેલી તે પોતા માટે રાખી. ત્યાર પછી વિધિવેતા ધર્મદેવે યથાવિધિ સમગ્ર ઉપનયન કર્મ સંપૂર્ણ સમાપ્ત કર્યું. તે આ હરિકૃષ્ણ આવી રીતે ઉપનયન સંસ્કાર પામીને મેખલા મૃગચર્મ દંડ કમંડળું ધારણ આદિરૂપ પવિત્ર વર્ણિવેશ ધારીને સૂર્યની પેઠે પ્રકાશમાન દિવ્ય રૂપવાળા થઈને વિપ્રવર્ય વિદ્વર્ગના મધ્યમાં મૂર્તિમાન બ્રહ્મચર્ય હોય ને શું એમ અતિશય શોભવા લાગ્યા. ભગવાનના રૂપની તો વાત જ શું છે, બરાબર. એટલે ભગવાને જે આ વર્ણિવેશ ધારણ કર્યો એના કરીને ભગવાનના મુખારવિંદના તેજથી એમ કે સાક્ષાત ભગવાન બ્રહ્મચર્ય હોય એવા લાગતા હતા. સંસ્કારને અંતે હરિપ્રસાદ શર્માએ મનના મહોત્સાહથી એટલે અતિ ઉત્સાહથી આચાર્યો ઋત્વિજો સભાસદો એ આદિક વિપ્રોને મહા ઉદારતાથી ગાયો સુવર્ણ વસ્ત્ર વિભૂષણ વરવહાનો વગેરે દાનમાં દીધા. સંબંધી વર્ગ સમાશ્રિત વર્ગ અને મિત્ર વર્ગે પણ હરિપ્રસાદને વિત્ત વિભૂષણ વગેરે યથોચિત આપ્યા. ધર્મદેવે પણ પોતાના સંબંધી વગેરે જનોને યથાયોગ્ય વસ્ત્ર વિભૂષણ અધિક આપ્યા. એટલે બંને એકબીજાને આપ્યા, બરાબર. સંબંધી થકી બીજા જે પૂર્ણાજનો અને દેશાંતરમાંથી પોતાના ઘેર જે આવ્યા હતા તે વિદ્વાન અવિદ્વાન સર્વ બ્રાહ્મણોને તેમને ઇષ્ટ મિષ્ટ શ્રેષ્ઠ બહુવિધ ભક્ષ્ય ભોજ્યાદિ વડે સત્કારપૂર્વક સારી રીતે સમૃદ્ધિ સંપન્ન કોઈ મહારાજાની માફક સંતૃપ્ત કરીને પછીથી તે સર્વને યથોચિત દક્ષિણા દાનથી સંતોષ પ્રમાણીને તેમને વિસર્જન કરીને પછીથી પરમાનંદ પામી પોતાના પુત્ર શ્રી હરિને પોતાનો સમગ્ર સામવેદ અર્થ સાથે ભણાવવા લાગ્યા. એટલે જે કોઈ દેશાંતરમાંથી આવેલા તે બધા વિદ્વાન અવિદ્વાન બ્રાહ્મણો તેમને ઇષ્ટ મિષ્ટ અને શ્રેષ્ઠ બહુવિધ એટલે ભક્ષ ભોજ્ય લેહી અને ચોસ્ય એ 4 પ્રકારના જે ભોજનના પ્રકાર કયા એ રીતે જમાડ્યા. સમૃદ્ધિ સંપન્ન કોઈ મહારાજાની માફક એટલે બહુ મોટા રાજા હોય એમની માફક બધાને સંતૃપ્ત કરી દીધા, બરાબર. અને પછી યથોચિત દક્ષિણા દાન આપી અને બધાને પોતપોતાના ઘેરે મોકલા અને ભગવાન શ્રી હરિને પછી સામવેદ જે એમનો પોતાનો વેદ હતો તે ભણાવવા માંડ્યા, બરાબર. એમના કુળનો વેદ કયો હતો? સામવેદ હતો. ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણ પનયોનોત્સવ નામા 30મો અધ્યાય એટલે 30મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થયો. હવે સામવેદમાં શું છે તો મને નહીં ખબર. અથર્વવેદમાં એક તો બધી એ છે આ સામવેદમાં મને તો નહીં ખબર. ઉપાસના હશે કદાચ, મારા ખ્યાલથી ઉપાસના વિશે બધું વધારે હશે. અથર્વવેદમાં બધું આનું છે, મંત્ર તંત્ર જંત્ર છે. યજુર્વેદમાં બધું એ છે, ઋગ્વેદમાં હા ઔષધોનું પણ છે બધું. પછી આ ઋગ્વેદ ને એમાં જે આ યજ્ઞ યાદની બધી જે એ આવે ને ગીતાઓ એ બધું છે. યજુર્વેદમાં તો ઉપાસના છે. મારા ખ્યાલથી વધારે પડતા ઉપાસનાના પ્રકરણ એમાં હશે. આમાં પ્રોબ્લેમ ક્યાં છે એ પણ આપણે સમજી લઈએ. વેદોમાં જે ઉપાસના કહેલી છે ને તે ઉપાસના ડાયરેક્ટલી કોઈને સમજ પડે એવી નથી, ગર્ભિત રીતે કહેલી. એટલે વેદોનું આ લોકોએ શું સમસ્ત 4 વેદોનું શું કર્યું, અંદરથી જે સારાંશ હતો તે કાઢ્યો અને 18 પુરાણોમાં મૂકી દીધો. અને શ્રીમદ ભાગવત પુરાણમાં એકલું શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર મૂકીને કોની ઉપાસના કરવી એ બધું બેઠું જ કહી દીધું. એટલે વેદ ભણવાનો જેને અધિકાર ન હોય અને જે વેદ ભણી ન શક્ય હોય એ 18 પુરાણોનો અભ્યાસ કરે તો એને વેદનું બધું રહસ્ય ખબર પડી જાય. આપણા પહેલાના જમાનામાં નહીં કહેતા હતા 500 ભાગવતનો બરાબર અભ્યાસ કરે અને આપણે તમામ શાસ્ત્ર પહેલાના જમાનામાં નહીં કહેતા હતા 500 ઘી પચાવ એવો છે. આપણા મહારાજે નહીં કહ્યું વચનામૃતમાં. હવે આમાં શું હોય કે ડાયરેક્ટ પહેલાં પીવાવાળા હતા ને પચાવતા પણ હતા, ના નહીં પાડતા. પણ પછી એવું થયું કે ભાઈ ડાયરેક્ટ પીવાવાળા ઓછા થઈ ગયા તો પછી લાડુમાં આપે ને શીરામાં આપે એવી રીતે આપે એમ. આમ જે પુરાણો જે 18 પુરાણો કયા તે કેવા છે તો પેલા લાડુવાળા ને શીરાવાળા છે અને વેદ જે છે તે ચોખ્ખું ઘી છે. એટલે ચોખ્ખું ઘી બધાથી હવે કળિયુગમાં ના થાય એટલે લાડુ ને શીરો થઈ ગયો. પછી બીજી બધી સ્મૃતિઓ છે, બરાબર. બૃહદાર્ય દારૂણિયા આદિ બધી છાંદોગ્ય આદિ ઉપનિષદો છે અને મનુ આદિ જે કોઈ સ્મૃતિઓ છે એમાં બધામાં અલગ અલગ રીતે બધી સ્મૃતિઓમાં પણ આ બધા વર્ણન કરેલા છે. સંકલિખિત સ્મૃતિ, બરાબર. એમાં બધા ધર્મની વાત કરેલી છે, જ્ઞાનોની વાત કરેલી છે, બધી સ્મૃતિઓ છે, બરાબર. એટલે પુરાણો છે, સ્મૃતિઓ છે, ઉપનિષદો છે. એના દ્વારા એમ કે થોડુંક સરળ કરવાની કોશિશો કરી આપણા ઋષિ મુનિઓએ. આપણે
વ્યાસજીના ચરિત્રમાં નથી આવતું કે વ્યાસજી એમ કહે કે પુરાણોની સમગ્ર પુરાણોની રચના કરી તો પણ એમ કહે કે જીવના મોક્ષ માટે એવું કંઈ કર્યું એવું એમને લાગ્યું નહીં, એટલે પછી શ્રીમદ ભાગવત નામના મહાપુરાણની એમને રચના કરી. લીલા ચરિત્ર એટલે લીલા ચરિત્રની અંદર તત્વજ્ઞાન રહેલું છે, તત્વજ્ઞાનને સમજવાનું છે. સમજો, લીલા ચરિત્ર કોના છે? તો ભગવાન, તો એ ભગવાન તત્વ છે. તો એ તત્વને ઓળખે ને પછી એના ચરિત્ર ગાય તો એમાં વધારે મજા છે. લીલા ચરિત્ર બહુ સારા છે, લીલા ચરિત્ર જ ગાવાના છે આ બધું કરીને, પણ એ પરમાત્મા તત્વને ઓળખીને, દાખલા તરીકે મહારાજે નિત્યાનંદ સ્વામીને ન કહ્યું, એટલે મુક્તાનંદ સ્વામીને કાયમ ન કહેતા હતા કે ભાઈ ઉદ્વેગ છે, તો ભગવાન એનું ચરિત્ર સંભળાવતા હતા. પછી મુક્તાનંદ સ્વામી એક દિવસ કંટાળી ગયા કે આ રોજે રોજ શું છે. પછી એક દિવસ હમણાં નિત્યાનંદ સ્વામીને મળ્યા હતા, એમને કહ્યું કે મહારાજ એવું કરે છે. નિત્યાનંદ સ્વામી કે હું વાત કરું, હું તો કેટલી વખત ટીખર કરું છું, પણ મને તો કોઈ દિવસ કહેતા જ નથી, હવે તમને કહે તો મને કહેજો. પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું એમણે કે એ પરમાત્મા તત્વ જાણીને પછી એમ કે એના ચરિત્ર સાંભળવાની મોજ જ કઈ ઓર છે. તમે તો ભાગ્યશાળી છો કે તમને જણાવે છે. પછી જે દિવસે પછી મહારાજે આવું કહ્યું, પોતાનું ચરિત્ર કહેતા હતા, તો નિત્યાનંદ સ્વામી પાછળથી સાંભળતા હતા અને મુક્તાનંદ સ્વામી શાંતિથી સાંભળતા હતા. ભાઈ મહારાજને શક પડ્યો એટલે મહારાજે કહ્યું કે ભાઈ આજે તમે કોઈકના કયા પ્રમાણે આ કરતા લાગો છો. એટલે ભાઈ નિત્યાનંદ સ્વામી બહાર આવી ગયા. એટલે પરમાત્મા તત્વને જાણીને પછી ભક્ત ચિંતામણીના ચરિત્ર કેવું, કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ચરિત્ર કેવું, કે પછી ભાગવતના સમસ્ત જેટલા અવતાર થાય છે બધાના ચરિત્ર તમે કહો ને સાંભળો, એમાં મોજ જ કયો છે. બીજભર બંધાય એ વાત સાચી, પણ તત્વને ઓળખો તો પછી મોજ જ. સુખદેવજી શું, એ પરમાત્મા તત્વને ઓળખી ગયા એટલે એમને પોતાના સ્વરૂપમાં જે આનંદ હતો એનાથી વિશેષ આનંદ એમાં આવી ગયો. અને પછી તરત જ એ પોતાનું મૂકીને પછી એ કેમ આખું ચરિત્ર લખવા માંડ્યા, ભણવા માંડ્યા, અને પછી પાછી એની કથા પણ કરવા માંડ્યા. કેમ? એ તત્વને એ ઓળખતા હતા એટલે. બાકી એક સિમ્પલ વાત છે, બહુ સાદી સિમ્પલ વાત છે, મજાક નહીં કરતો કે ખોટું પણ ન લગાડતા, અને હું ખોટું બોલતો પણ નથી. જે હોય તો મારા હૃદય પર હાથ મૂકીને કહું છું. ભગવાનના ચરિત્ર લખવામાં કે કહેવામાં કે સાંભળવામાં જેટલી સુખદેવજીને મજા આવતી હતી કે આનંદ આવતો હતો એટલો આપણે આવે છે. સમજો, હૃદય પર હાથ મૂકીને કહેજો ભાઈ, ખોટા ખોટા બણગા ફોડો એ વાત નહીં કરતા. આપણે કેમ નથી આવતો? ચરિત્ર તો એના એ જ છે, આપણે એ તત્વને હજુ પૂરેપૂરું જાણી નહીં શક્યા એટલે. સમજો, તત્વને જાણી નહીં શક્યા. સીધી એક લાઈનની વાત. એ તત્વને જાણતા હોઈએ તો સુખદેવજીની જેમ જંગલમાં બેઠા હોઈએ ને તો પણ વસ્તીમાં આવીને વ્યાસજીની પાસે, બીજા શિષ્યોની પાસે, એના તો પિતા થતા હતા, એમનો તો અધિકાર હતો, તો પણ બીજા શિષ્યોની સાથે એ પણ પોતે ભાગવત નામનો ગ્રંથ ભણવા બેસી ગયા. કેમ? એ તત્વને જાણતા હતા, તત્વ વેચતા. અને પછી એમને જે કથા કરી અને આખી દુનિયાભરના ભારત વર્ષના બધા ઋષિમુનિઓ જે ઉંમરમાં એમનાથી ઘણા બધા મોટા હતા તે પણ આવીને બેસી ગયા. કેમ બેસી ગયા? એમને થયું કે ભાઈ આ પરમાત્મા તત્વનો સૌથી વધારે અનુગ્રહી વ્યક્તિ છે, ભલે નાનો છે, દિગંબર ફરતા હતા તો પણ બધા આવીને બેસી ગયા. એટલે અનુગ્રહ પરમાત્મા જેની ઉપર કરે એને એ પરમાત્મા તત્વને જાણે, અને પછી એ પરમાત્માના ચરિત્ર ગાઈને એની ગાવાની કઈ રીત વાર હોય, અને પેલા સાંભળવાવાળાને પણ પછી એમાં કંઈક વધારે જ આનંદ આવે. આ તો કેવું, શ્રોતા અને વક્તા બેઉ સમજાવી ના, પેટને અર્થે પુરાણી એવી હાલત છે આપણે. સમજો, આપણે કોઈ એક પક્ષને અહીંયા એ નહીં દેતા, પણ બંનેની હાલત એવી છે. આપણે પહેલી વખત ઘરમાં કંઈ બનાવતો હોઈએ અને ખાવાવાળો પણ કહે કે બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ, અને પછી કોઈ એક્સપર્ટ ચાખે તે કહે કે આમાં કંઈ મજા જેવું હતું જ નહીં, તો આપણે એમ થાય કે આ બધા ખાવાવાળા કેમ મજા આવી ગઈ કહેતા હતા. એમાં બે વસ્તુ હોય, કાં એ લોકો એવું પહેલાં ખાધું નહીં હોય, કાં મફતનું મળતું હોય, તો ગમે તે હા કરની ભાઈ મહેનત વગર મળે છે ને, એવી હાલત છે આપણી. હા, ભૂખ લાગી હોય એટલે જ્ઞાનની ભૂખ લાગે, હા તો જ્ઞાન થાય. બરાબર છે. આ તો આપણે અહીંયા ચાલતું હોય શાંતિથી, હોતા હે ચલતા હે એવું, ને અહીંયા બેઠેલા છે ને કથા થાય છે તો તમે સાંભળ્યા કરો છો ને હું કયા કરું છું. પણ જે સુખદેવજીને જે આ મોટા મોટા થઈ ગયા, એ જે તત્વને જાણતા હતા કે મહારાજે જે કહ્યું ને મુક્તાનંદ સ્વામીને જે કહ્યું ને નિત્યાનંદ સ્વામીએ જે કહ્યું, હું વાત કરો તમે પરમાત્માની વાત નહીં, એમને જે કેફ વર્તતો હતો ને એ જે તત્વને ઓળખતા હતા, એમાં તો આપણા આખા પાછીઓ ના આવે આપણે. એટલે તત્વ તો એ જ જાણવા જેવું છે ને. દરેક શાસ્ત્રનો સાર છેલ્લે શું છે સમજો. આજે આપણે આટલા બધા શાસ્ત્રો અહીંયા ચલાવ્યા, એનો સાર શું છે? જાણીને કોને જાણવાના છે? એ પરમાત્મા તત્વને જાણવાના છે. એના માટે આપણે આ બધો પ્રયત્ન કરી રહેલા છે.
એ તત્વ જણાઈ ગયું એટલે પછી તમને સહેજે સહેજે થાય સાધનો તો. આટલી ઉપાધિ આપણે જે સાધનો કરવામાં જે આટલું બધું દાખલો કરવો પડે છે, જોર કરવો પડે છે, એ જોર પડે જ નહીં ને. મહારાજે મધ્યના 13માં કહ્યું એ પ્રમાણે કે પછી વિષય જીતવા નહીં પડે, સહેજે સહેજે વિષય જીતાઈ જાય. કેમ? કારણ કે તત્વ એને ઓળખાઈ ગયું છે. આપણે એ તત્વ હજુ જોઈએ એવું ઓળખાયું નથી. અંદરથી બહારથી આ તો કાનમાં જાય છે ને સાંભળીએ છે, પાછા બહાર જાય તો પેલા જગતના શબ્દ જાય ને પાછા, એટલે એવું. બાકી મૂળ એ તત્વને કોઈ જાણી ગયું હોય તો પછી આ કામ થઈ જાય ને એનું. બરાબર. ચાલો, અધ્યાય 31. સુવ્રત ઋષિ કહે છે, હે નૃપ સતમ, ઉપવિત પામેલા ભટુ હરિકૃષ્ણ ગુરુએ ઉપદેશ કરેલા પૂર્વોક્ત વર્ણની ધર્મોને બરાબર પાળવા પૂર્વક માતા પિતાની પરમ પ્રીતિથી પરિચર્યા કરવા લાગ્યા. ધર્મદેવજીએ જે એમ કહે કે ઉપદેશ કર્યા એ બધા ભગવાને સાંભળ્યા અને પછી એમ કહે કે બરાબર ભગવાન એનું આચરણ કરવા માંડ્યા. અને એ મુજબ એમ કહે કે પાછા કોના માતા અને પિતાની સેવા પણ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શ્રી હરિ પોતાના પ્રાદુર્ભાવનું પરમ પ્રયોજન ભૂત એકાંતિક ધર્મ પ્રવર્તન. જો ભગવાનનું અહીંયા આવવાનું એક જ છે કારણ, એકાંતિક ધર્મનું પ્રવર્તન. જ્યાં લખવું હોય ત્યાં ઘરે લખી દેજો. સત્સંગી જીવન ગ્રંથમાં એક જ વસ્તુ કઈ ભગવાન અહીંયા આવ્યા એનું એક જ કારણ છે. શું? એકાંતિક ધર્મનું પ્રવર્તન. વચનામૃતમાં મહારાજે પણ આ જ વાત કરી છે કે અમારો દાખલો ખોટો કરશો નહીં. અમારો દાખલો શું છે? એકાંતિક ધર્મનું પ્રવર્તન. એટલે તમે બધા એકાંતિક ધર્મમાં રહેજો. મહારાજે કહ્યું ને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્યમાં, એનો આપણે અનુવાદ કરીએ એમાં પણ શું આવે? એકાંતિક ધર્મના સ્થાપન માટે ભગવાન વારંવાર યુગે યુગે આ લોકને વિશે પ્રગટ થાય છે. એટલે બીજી જે કઈ ક્રિયા અહીંયા ભગવાન કરે છે એ તો ખાલી આમ જ આવેલા ને કરી નાખી એમ. આપણે કશે ગયા હોઈએ, મુખ્ય કામ પૂરું થાય પછી આપણે એમ નહીં કહેતા કે ચાલ ભાઈ અહીંયા આજુબાજુ જોવાનું હોય તો કંઈ જોઈ લઈએ. મુખ્ય પ્રયોજન જે હોય એ તો પહેલાં કરીએ ને. આજુબાજુનું તો બધું દૂધ પૌવા હોય, જોવાય તો જોવાનું, નહીં તો ટ્રેનનો ટાઈમ થાય તો આપણે કહીએ ચાલ ભાઈ બેસી જા ટ્રેનમાં, સુરત ભણી જાવ, બહુ થઈ ગયું. બરાબર. એટલે ભગવાન અહીંયા આવે એનું મુખ્ય પ્રયોજન આ ધરા પર શું છે? એકાંતિક ધર્મ. જે એમ કે થોડા ઘણા એમ કે ગ્લાનીને પામી ગયા હોય એને શું કરે? ભગવાન પાછા જેવા હતા તેવા કરવા આવે. પૃથ્વી પર કરવા માટે વિરોધી ગૃહવાસને ત્યાગ કરવાની ઈચ્છાથી એવો શું વિચાર કર્યો? હવે ભગવાન કહે કે ભાઈ એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવું હોય તો પહેલાં મારે તો ફરવું પડશે. હું ફરીશ તો જ આખી ધરા ઉપર એમ કે ભરતખંડને વિશે એકાંતિક ધર્મનું પ્રવર્તન થશે ને. હું ઘરમાં બેસી રહીશ તો થોડું થશે. એટલે પહેલાં એમને શું વિચાર કર્યો કે આ ઘરનો ત્યાગ કરવો પડશે. એ 3 શ્લોકથી એ વિચાર કહે છે. મેં જેને માટે ભૂતળ ઉપર આ અવતાર હાલમાં ધાર્યો છે તે એકાંતિક ધર્મનું પરિરક્ષણ, ધર્મ મર્યાદાને વિમર્દન કરનારા વિબુદ્ધ દ્વેષીઓના વૃંદોને વિજીતીને મારે કરવું. આ બધા જેટલા પણ અધર્મીઓ છે, જે ધર્મ માર્ગમાં વિરોધી છે, એ બધાને મારે જીતવા છે. બરાબર. અને આ કાર્ય ઘરમાં રહીને સી રીતે બની શકે? ન જ બની શકે. ઘરમાં રહેવા તો આ કાર્ય થવાનું નથી. એટલે ભગવાને શું મનુષ્ય ચરિત્ર કરતા હતા એટલે ભગવાન કહે ને ઘરમાંથી બહાર નીકળીશ તો કંઈ કરીશ. જો હમણાં જ ઘરનો ત્યાગ કરી વન વિચરણ કરવા ચાલ્યો જાઉં તો મારા માત પિતા ભક્તિ ધર્મ જે અનન્ય સામાન્ય અનુપમ સુતસ્નેહથી મારે વિશે દ્રઢ બંધાયેલા અને મારા સાનિધ્યથી જ હમણાં જ અસુરભય રહિત થયેલા છે, તે મારા સંયોગથી પરમ સુખને પામેલા છે, તેઓ મારો વિયોગ થતાં અત્યંત દુખિયા થઈ જાય છે. તે વિયોગ વ્યથાને સહન કરવા નિશ્ચય સમર્થ નથી. માટે અવશ્ય દુર્વાસા ઋષિના શાપના પરિણામરૂપ માનુષ ભાવમાંથી માતા પિતાને પ્રથમ મુકાવી દિવ્ય ગતિ પમાડીને પછી ઘરનો ત્યાગ કરવો. જો ભગવાન પણ કેટલું કોમન સેન્સ વાપરતા હતા, કેટલી બુદ્ધિ વાપરતા હતા કે આ લોકો હમણાં તો સુખી થયા, જો અમે આવ્યા પછી તો અસુરોથી પીડા પામેલા હતા, દુઃખી હતા, અમારી ઉપર વિશેષ સ્નેહ છે એમને. અને અસુરભાઈને કારણે એમ કે જે દુઃખ હતું એમનું તે અમારે લીધે જ દૂર થયું. જો અત્યારે છોડી દઈશું તો આ બધા પૂરા થઈ જશે. બરાબર. એટલે ભગવાને શું વિચાર્યું તો ભાઈ જે દુર્વાસા ઋષિનો એમને શ્રાપ થયો છે, હવે શ્રાપ નિવારણ કરવાનો સમય આવી ગયો છે. આ મનુષ્ય ભાવ એટલે મનુષ્ય દેહ ત્યાગ કરી દે એટલે પછી આપણે શું? કોણ? માતા પિતા. એટલે આપણે આ ગૃહ ત્યાગ કરી દઈએ. બરાબર. બટુ શ્રી હરિ આવો મનમાં ગૂઢ સંકલ્પ કરીને વેદાધ્યાન નિમિત્ત કરીને એ જ અયોધ્યાનગરમાં બહુ રામ ભક્તોના અધિક પ્રસંગથી શ્રી રામને અને પિતાકૃત શ્રી કૃષ્ણ ભજનના નિરીક્ષણથી શ્રી કૃષ્ણને નવદા ભજતા થકા પોતાના શાખાભૂત સામવેદના અધ્યયનમાં અધિક આદરવાળા થઈને ઘરમાં જ કેટલોક કાળ રહ્યા. એમને વિચાર કર્યો કે ભાઈ આ નગરીમાં જ રહીએ, અત્યારે જે અધ્યયન કરવાનું તે વેદોનું અધ્યયન કરીએ. રામચંદ્ર ભગવાનની ઘણી બધી મૂર્તિઓ અયોધ્યામાં છે, ભગવાન રામની જન્મભૂમિ છે એટલે ત્યાં જતા હતા.
રામચંદ્ર ભગવાનના ભક્તોના ને એના પ્રસંગ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના નિરીક્ષણથી એમ કહે કે નવદા ભક્તિ કરતા હતા, સામવેદનું અધ્યયન કરતા હતા, એમ કરીને ઘરમાં કાળ વિતાવતા હતા. તે શ્રી હરિએ પિતાને જ વિદ્યાગુરુ કર્યા. વિદ્યા માટે બીજા ગુરુકુળનો આશ્રય કર્યો નહીં, કારણ કે પોતાના પિતા જ વિદ્વાનો મધ્ય સમર્થ વિદ્વાન છે. એમના પિતાશ્રી જ બહુ મહાન વિદ્વાન હતા, એટલે એ એમની પાસે જ રહ્યા. બીજા કોઈ જ્ઞાન ગુરુ કરવા, વિદ્યા ગુરુ કરવા ભગવાન બહાર ગયા નહીં. પિતા પાસે ત્રીજો સામવેદ પ્રથમ ભણ્યા. બરાબર, પહેલા સામવેદ ભણ્યા, કારણ કે એમનો પોતાનો હતો ને એટલે સામવેદ પોતે ભણ્યા. કેમ કે પોતે સામવેદી છે, આવી ગયું ને, સામવેદી બ્રાહ્મણ હતા એટલે પોતે પહેલું ભણી લીધું. સ્વયં શ્રી હરિકૃષ્ણ કુશાગ્ર જેવી તીક્ષ્ણ બુદ્ધિવાળા હોવાથી અલ્પકાળમાં જ પોતાનો વેદ તથા બીજા વેદોને, પોતાના તાતને અને બીજા વિદ્વાનોને વિસ્મય પમાડતા ટકા સંપૂર્ણ ભણી ગયા. ભગવાન એટલે કેવું જ પડે નહીં. ય સર્વજ્ઞ બ્રહ્મ, ભગવાનની જ્ઞાન શક્તિ તો કેવી છે? અખંડ છે, અપરિમિત છે. બરાબર, સર્વજ્ઞતા છે પરમાત્મામાં. એટલે પરમાત્મા તો બધું જાણે જ છે. આ તો શું છે, મનુષ્ય ચરિત્ર કરે. એટલે પહેલા સામવેદ ભણ્યા અને બીજા 3 વેદ પણ ભણી લીધા, અને બીજા બધા જે હતા એને વિસ્મય પમાડી દીધો કે આ બાળક તો બધું ફટાફટ બોલતો થઈ ગયો. એ રીતે વેદનો અભ્યાસ સમાપ્ત કરીને પછીથી રામાયણાદિ કાવ્યો, મીમાંસાદી શાસ્ત્રો, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. મીમાંસા એટલે તત્વજ્ઞાન, બરાબર, જેમાં જ્ઞાનની વાત આવે છે બધી મીમાંસા કહેવાય. અને એ મીમાંસા જે વાંચનારો હોય, જે લખનારો હોય એને મીમાંસકો કહેવાય. બરાબર. શ્રીમદ ભાગવતાદિ પુરાણો ભણ્યા. એટલે શું, રામાયણ આદિ કાવ્યો. રામાયણ આદિ કાવ્ય કેમ, તુલસીકૃત રામાયણ આખું શું છે, કાવ્ય છે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ તો ભગવાનની જ છે, બધું પરાવાણિક છે. વ્યાસજીના કરેલા શાસ્ત્રો છે. એટલે આમાં શું છે, જો એટલે આમાં શું છે, ઉત્તર મીમાંસા ઉપાસના કાંચાકો અને પૂર્વ મીમાંસા બધી કર્મકાંડ વિદ્યા છે. આમાં શું છે સમજો, આમ જોવા જાય ને તો આ બધું કોઈએ કરેલું નથી. એમ જ આ બધું અપુરુષય છે. યુગે યુગે ભગવાન એને પાછું પ્રવર્તાવે. આઈડિયા એવો હોય જ છે, બધું અપ્રકાશિત થાય અને પાછું પ્રકાશિત થાય એમ. એટલે આ બધી ભગવાનની પરાવાણી છે. વ્યાસજી દ્વારા પ્રકાશન થાય એનું એમ પાછું. બસ, વ્યાસજીએ તો એના રચયિતા તો પરમાત્મા સાક્ષાત નારાયણ. એ રચયિતા નહીં કહેવાય, અનાધિકારથી જ્યારથી ભગવાન છે ત્યારથી આ બધું છે જ એમ. આમ જોવા જાય ને તો આ દેવતાઓ પણ બધા હોય જ છે, સમજજો. પણ બ્રહ્માંડની રચના કરવાની એટલે પેલા અપ્રકાશપણો હોય તો બધા પ્રકાશિતપણા આવવા માટે રસ્તો જોઈએ. એટલે એ રસ્તા પ્રમાણે બધું ચાલે આખા બ્રહ્માંડનો કાર્યભાર. અને જીવ પણ કશે ને કશે તો હોય જ છે ને, કંઈ નવા જીવ તો આવતા નથી. પેલામાંથી આ બાજુ ને આ બાજુથી પેલી બાજુ લોટ બદલાયા કરે ખાલી, પણ જીવ તો હોય જ છે. એટલે તમે આમ બહુ લાંબો વિચાર કરો ને જરા શાંતિથી બેસીને, નવું કંઈ થતું નથી. પેલા બીબા નવા બને અને એની અંદર એના એ જ લોકો જીવ બધા ફરી ફરીને આવતા હોય, જેની જેવી ઉપાસના અને જેનું પૂર્વનું જેવું કર્મ. શાસ્ત્રોમાં પણ એવું જ છે બધું અનાધિકારથી બધા. એટલે નહીં કહ્યું કે કલ્પભેદથી આમાં આમ જાણું, કલ્પભેદથી આમાં આમ જાણું. કોઈક કલ્પમાં કોઈક વાત પ્રસિદ્ધ હોય, કોઈક બીજા કલ્પમાં બીજી હોય. ખોટું કંઈ ના હોય એમાં, સમજો, બધું જ ખરું છે. પણ પેલા કલ્પમાં પેલી રીતે માને, આ કલ્પમાં આ રીતે માને, એવું હોય. એમાં કઈ વાત ક્યારે શું થઈ તો બધું કોને ખબર પડે. એટલે આપણી એક તો કલિયુગના માણસની અલ્પ બુદ્ધિ ને અવળી બુદ્ધિ. એટલે અમુક વસ્તુ શું તમારે થોડીક જાતિ કરવાની એમ કે ભાઈ કલ્પભેદથી આવું છે, થોડો ફેર પડે છે. બાકી શાસ્ત્રો તો બધા અનાધિકારથી રચાયેલા જ છે ભાઈ, કંઈ નવા નહીં રચાતા. બરાબર. એનું પાછું પ્રકાશન થાય, અધર્મનો ફેલાવો થાય ત્યારે એ બધા અપ્રકાશિત થઈ જાય. પાછા કોઈ સંત મહાપુરુષ આવે, ભગવાનના અવતાર થાય એટલે આ બધું પાછું પ્રકાશન પામે. ને વ્યાસજી એ બાજુ વિશેષ રૂપે કાર્ય કરે, એનું વિભાજન કરે. હા, મત્સ્ય અવતાર થયેલો તો વેદોનું એ કર્યું, પેલા હયગ્રીવને એ માર્યો અને પેલું એ લે. બધા અવતાર બધા થાય, અમુક કાર્ય બી બદલાય એમાં પાછા. બરાબર, આપણે તે દિવસે ના કહેલું મત્સ્ય અવતારે બી હયગ્રીવને મારેલો છે, અને હયગ્રીવને મારવા માટે હયગ્રીવ અવતાર પણ થયો છે. પણ બંનેમાં કલ્પ ભેદે લેવાનું. કોઈક કલ્પમાં હયગ્રીવ મારે ભગવાન, કોઈકમાં મત્સ્ય મારે. વિષ્ણુ પુરાણમાં બધા તો મત્સ્ય મારે. બરાબર. પાછો હયગ્રીવ પણ બતાવે છે એક રાક્ષસ ને, એના માટે પાછો ભગવાન હયગ્રીવ જો અવતાર પણ ધારે છે. એટલે પછી તમે બધું કલ્પ ભેદ પ્રમાણે માનો ભાઈ. તો એ જ નહીં. એટલે ભગવાન મહારાજે નહીં લખ્યું કયું વચનામૃત, પેલા
લોયાનું વચનામૃત ને, કે ભગવાન એમ કહે કે ઘોડાની જેમ કે પેલા કૂદકા મારતા હતા ને એવું. લોયાનું 18મું વચનામૃત મહારાજે ચોખ્ખું જ કહ્યું છે. એટલે બહુ પછી તમે ખેંચ કરો તો પછી એમાં સંશયાત્મ વિનશ્યતિ જેવું થાય. બહુ પછી સંશય નહીં કરવાનો, અમુક વસ્તુ કલ્પભેદથી માની લેવાની. હવે આ રામાયણ છે, આ મહાભારત છે, આ શ્રીમદ ભાગવતાદિક ચરિત્ર છે, આ ભગવાનના અવતારો છે, દરેક કલ્પમાં થતા હોય. ભાગવત આખું વાંચે તો તમને ખબર પડે કે આ કલ્પનું છે, આ કલ્પની વાત છે, આ વરાહ પુરાણ અત્યારે છે, આ વરાહ કલ્પ ચાલે છે, બધું વૈવસ્વત પેલો મન્વંતર ચાલે છે, બધું લખેલું હોય. હવે બધું વાંચવું પડે, સમજવું પડે, સમય જોઈએ તમારી પાસે, રૂપિયા પૈસા બાયરી છોકરામાંથી થોડોક કાઢીને આ બાજુ આવવાનો તો બધી ખબર પડે. થોડીક જિજ્ઞાસા વૃત્તિ જોઈએ, બરાબર. પછી એમ તો કંઈ રાતોરાત કંઈ દાઢી લાંબી પણ થતી નથી, એ તો ધીમે ધીમે થાય એવું છે. પણ ધીમે ધીમે શાસ્ત્ર સમજે, વાંચે, સાંભળે તો બધા સંકલ્પો દૂર થઈ જાય ખરા, એના એકદમ શાંત થઈ જાય. બધું પેલી ચંચળતા મનની ઘટી જાય એની, કે આમ કેમ ને પેલું કેમ ને, બધું બરાબર જ છે, એને થઈ છે. શાંતિથી માળા ફેરવો ને કરો, ચાલો. એટલે આને મીમાંસા કહેવાય. મીમાંસાનો અર્થ જ એક અમારા કોલેજમાં એક વિષય ભણવામાં આવતો હતો, એમાં આવતું હતું વસ્તુ મીમાંસા, જ્ઞાન મીમાંસા, આ બધું આવતું હતું. મીમાંસાનો અર્થ જ એક વિષય હતો, મને નહીં યાદ આવતો, નહીં કોલેજમાં આવતો હતો. મારા ગ્રેજ્યુએશન હું કરતો હતો ને ત્યારે આવતો હતો. વસ્તુ મીમાંસા, જ્ઞાન મીમાંસા આ બધું આવતું હતું. બીએસસીમાં આવતું હતું, ફાઇનલ ફર્સ્ટ કે સેકન્ડ યરમાં આવતું હતું. સિલેક્શનના પેલા વિષય હોય ને એમાં આવતું હતું. એટલે અમુક માણસનું લોહી પીવાય એમાં, એવા બધા વિષય નહીં લે. હું લેતો હતો, મને મજા આવતી હતી જરા એવા બધા, બરાબર. ચાલો, પછી શ્રીમદ ભાગવત આદિ પુરાણો. આ ભાગવત પુરાણની આપણે વાત કરી તે પ્રમાણે હમણાં. અને રામાનુજાચાર્ય પ્રણીત શ્રીભાષ્યાદિ જે કોઈ શાસ્ત્ર માત્ર જનક ધર્મદેવ જાણે છે તે સર્વશાસ્ત્ર તેમની પાસે જ ભણ્યા. એટલે ભગવાન પોતે પણ શ્રી રામાનુજાચાર્યએ કરેલું ભાષ્ય, તેનું ભાષ્ય શ્રીભાષ્ય જેને કહેવાય છે, તેનું ભાષ્ય છે શ્રીભાષ્ય. બોલો મુકુંદાસ, શ્રીભાષ્ય કોનું ભાષ્ય છે? હા, કેનું ભાષ્ય છે? રામાનુજનું શ્રીભાષ્ય કેનું ભાષ્ય છે? કેનું ભાષ્ય છે? એ કેનું ભાષ્ય છે? હા, કેનું ભાષ્ય છે ભગત? ખબર છે ભગત? તમને ખબર કેનું ભાષ્ય છે? તમને ખબર છે? ગીતાનું ભાષ્ય છે. બોલતા નહીં કોઈ ભાઈ. બાદશાહ, વાહ વાહ, વેરી ગુડ. ભગત તમને ખબર કેનું ભાષ્ય? તને ખબર છે ચેતનાનું? તમને ખબર કેનું ભાષ્ય? શું? ગીતાજીનું ભાષ્ય, શ્રી ભાષ્ય. કેનું ભાષ્ય? શ્રી ભાષ્ય. શ્રી ભાષ્ય કેનું ભાષ્ય છે? ગીતાનું ભાષ્ય. કેનું ભાષ્ય? વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય છે. વાહ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ, આખા ગામમાં પ્રતિષ્ઠાવાળું મંડળ, કે બધા બહુ અંદર ભણેલા ગણેલા નાની માણસો બેસે છે. શિક્ષાપત્રી રોજ વાંચો જ ને? 100મા શ્લોકમાં આવે જ તો શું આવે અંદર? 100મા શ્લોકમાં આ સત્શાસ્ત્રનો આવે છે. રામાનુજાચાર્ય કરેલું ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય એ બંનેના અધ્યાત્મ શાસ્ત્ર મહારાજે કહ્યા ને, તે શ્રી ભાષ્ય કેનું છે? તો વ્યાસ સૂત્રનું. વ્યાસજીએ જે જીવના મોક્ષ માટે સૂત્ર કરેલા જ ને એનું ભાષ્ય છે, એટલે એને શ્રી ભાષ્ય કહ્યું. એમાં આત્મા, પરમાત્મા અને માયા આ 3 તત્વોનું નિરૂપણ કરેલું છે. 1600 પાનાનું છે. પહેલો શ્લોક શું? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર. જેને બ્રહ્મ તત્વને જાણવાની ઈચ્છા જાગી છે તે. આપણે બધાને જાગી તો છે પણ યાદ નથી રાખતા. વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય છે. મહારાજે કહ્યું ને 4 વેદ, વ્યાસ સૂત્ર, 5 સત્શાસ્ત્રમાં બીજું જે કહ્યું ને, હા, તે વ્યાસ સૂત્ર જે છે ને એ વ્યાસજીએ કરેલા સૂત્રો જીવના મોક્ષ માટે કરેલા, તમારા ને મારા માટે. એ શારીરિક સૂત્ર કહેવાય, એને બ્રહ્મ સૂત્ર કહેવાય. એ સૂત્ર સીધે સીધા સમજ પડે એવા નથી. એટલે વ્યાસજીએ કરેલા એ સૂત્રોનું ભાષ્ય શંકરાચાર્યએ અદ્વૈત વેદાંત પ્રમાણે કરેલું છે. રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે કરેલું છે. એટલે 100મા શ્લોકમાં જે આધ્યાત્મિક શાસ્ત્ર જે કહ્યું આપણું, તે ગીતા ભાષ્ય કોનું? રામાનુજાચાર્યનું. અને શ્રી ભાષ્ય એટલે શું? વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય.
એ વિશિષ્ટા દ્વૈત વેદાંતના અનુસારે કરેલું છે ને એમાં જીવાત્મા પરમાત્મા અને માયા આ ત્રણે તત્વનું અલગ અલગ નિરૂપણ કરેલું છે કે ત્રણ તત્વ આમ અલગ છે, ભગવાનની શક્તિ છે વિશિષ્ટ રૂપે, અને એવી રીતે બધા સૂત્રનું કરેલું છે. અને જેટલા મોટા મોટા શાસ્ત્રીઓ થઈ ગયા, વેદાંતાચાર્યો થઈ ગયા, એ બધા કહે છે કે ભાઈ રામાનુજાચાર્યનું જે ભાષ્ય છે તે વ્યાસજીના મતને શું કરવા માટે? સંપાદન કરવા માટે 90% એને અપાય, શંકરાચાર્યને 60% અપાય. કારણ કે શંકરાચાર્યએ જીવ અને પરમાત્મા એ બેનો ભેદ ખુલ્લો બતાવ્યો નથી. જ્યારે વ્યાસજીએ જીવ અને પરમાત્મા એ બંનેનો ભેદ પોતાના સૂત્ર દ્વારા શું બતાવેલો છે? ખુલ્લો બતાવેલો છે કે એક ઉપાસ્ય છે રામાનુજાચાર્ય, એક ઉપાસ્ય છે ને એક ઉપાસક છે. એ બધા કહે કે માયાને કાં નાખી એમણે? તો કે માયાને ભગવાનની શક્તિ રૂપે જ એમણે લીધી કે મુમુક્ષ તત્વ જ નહીં, બીજું તત્વ જ નહીં, ખાલી એક જ તત્વ, એક જ. હા, દ્વૈત એટલે એક જ તત્વ પરમાત્મા, પરબ્રહ્મ જ. એટલે એ તો બ્રહ્મ જ છે. એ તો જે માયા જે છે એને તત્વ તરીકે માનતા નથી, એ તો બ્રહ્મ છે, અવિદ્યા કહે એને. બરાબર? મૃગજળ, ઝાંઝવાના જળ પેલા દેખાય એ પ્રમાણે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરમ ભક્તિધર